ભાગવતના મહાત્મ્યની અંદર આગળ બતાવ્યું છે કે વક્તા અને શ્રોતાના લક્ષણો બતાવ્યા છે કે ભાગવતનો વક્તા કેવો હોવો જોઈએ અને ભાગવતનો શ્રોતા કેવો હોવો જોઈએ. તો વક્તાના લક્ષણમાં વેદવ્યાસ બોલ્યા છે, વિરક્તો વૈષ્ણવો વિપ્રો વેદ શાસ્ત્ર વિશુદ્ધિ કૃત દ્રષ્ટાંત કુશલો ધીરો વક્તા કાર્યોતિ નિષ્પૃહ. ભાગવતનો વક્તા કેવો હોવો જોઈએ? પહેલા કીધું છે કે વિરક્તો વૈષ્ણવો વિપ્રો, વક્તા વિરક્ત કહેતા હોશિયાર હોવો જોઈએ. બીજા નંબરે કીધું છે વૈષ્ણવ હોવો જોઈએ. ત્રીજા નંબરે કીધું છે કે વક્તા કેવલ વિપ્ર કહેતા બ્રાહ્મણ હોવો જોઈએ. બ્રાહ્મણ સિવાય વ્યાસપીઠનો અધિકાર બીજા કોઈનો નથી. આ શ્રીમદ ભાગવતની અંદર મહાત્મ્યની અંદર વેદવ્યાસ બોલ્યા છે. અત્યારે તો બધું ઘણું બધું હાલ્યું છે, એમાં આપણે જાવું નથી. એ જેમ ચાલે છે એમ ચાલવા દે, એમાં આપણે જઈને ખોટું ખંડન કરવું. પણ હકીકતમાં સાચી હકીકત એ છે કે વ્યાસપીઠનો અધિકાર કેવલ બ્રાહ્મણ સિવાય બીજા કોઈનો નથી. વિરક્તો વૈષ્ણવો વિપ્રો. આગળ કીધું છે વેદ શાસ્ત્ર વિશુદ્ધિકૃત, વેદ અને શાસ્ત્રથી અધિકૃત હોવો જોઈએ, જ્ઞાની હોવો જોઈએ, વેદો અને શાસ્ત્રોને ભણેલો હોવો જોઈએ. આગળ કીધું છે દ્રષ્ટાંત કુશલો ધીરો, દ્રષ્ટાંત આપવામાં કુશળ હોવો જોઈએ. બરાબર ઉનાળો છે ને દાદાને એમ લાગે કોઈક જોકે ચડ્યું છે તો એક એવો દ્રષ્ટાંત ટૂચકો લાવીને મૂકી દે, બધાની નીંદર ઉડી જાય. દ્રષ્ટાંત કુશલો ધીર કહેતા ગંભીર હોવો જોઈએ. અને છેલ્લું લક્ષણ વક્તાનું બતાવ્યું છે, વક્તા કાર્યોતિ નિષ્પૃહ. વક્તા એના કાર્યની અંદર નિષ્પૃહી હોવો જોઈએ. આ કથા અહીં કરવા આવ્યો છું, અહીંથી મને બિપિનભાઈ બધા હું દેશે, સારું આપશે કે નહીં આપે, કેટલું આપશે, આવા વિચાર વાળો ન હોવો જોઈએ. વક્તા એના કાર્યની અંદર નિષ્પૃહી હોવો જોઈએ. આ થયા વક્તાના લક્ષણો. અને હવે આવ્યા તમારા લક્ષણો. મારા પૂરા થયા, હવે તમારા. તો કહ્યું છે કે ભાગવતનો શ્રોતા કહેતા સાંભળનાર શ્રોતા કેવો હોવો જોઈએ? તો એના લક્ષણોમાં કીધું છે કામં ક્રોધમ મદમ માનવ મત્સરમ લોભમેવ ચ દંભમ મોહમ તથા દ્વેષમ દૂરયે ચ કથાવ્રતિ. કહ્યું છે કે ભાગવતનો જે શ્રોતા હોય એની અંદર કામ, ક્રોધ, લોભ, મદ, મોહ, મત્સર, અભિમાન આ બધું બહાર મૂકીને આવવું. અહીં મંડપમાં કઈ લઈને આવવું. શ્રોતાના બીજા નિયમો ઘણા બધા બતાવ્યા છે. એમાં કીધું છે કે કથા શરૂ થવાની હોય, વ્યાસજી જ્યારે વ્યાસપીઠ ઉપર આવીને બેસે એ પૂર્વે આવીને આપણે પોતાનું સ્થાન લઈ લેવું જોઈએ. અહીંયા વ્યાસજી આવીને બેસે પછી તમે કથામાં આવો તો એ વ્યાસપીઠની ગરિમા જળવાતી નથી. કારણ જગતમાં જો કોઈ મોટી, સૌથી મોટામાં મોટી પીઠ બતાવી હોય ને તો એ કેવલ આ વ્યાસપીઠ છે. આનાથી મોટી બીજી કોઈ જ પીઠ નથી. એટલે વ્યાસપીઠની ગરિમા જળવાય એના હાટું થઈને લક્ષણોમાં બતાવ્યું કે વ્યાસજી ગાદી ઉપર આવીને બેસે એ પૂર્વે આવીને આપણું સ્થાન લઈ લેવું. કથા શરૂ થાય, ભગવાનનું નામ સંસ્મરણ કરવું, વ્યર્થ વાતો ન કરવી, શાંતિથી કથાનું શ્રવણ કરવું. બની શકે તો કથા એ કેવલ જમીન ઉપર બેસીને જ સાંભળવી. હા, આ લક્ષણ છે. પણ અહીં તમારી સગવડ હાટું ખુરશીઓ મૂકી છે ને. સાચી હકીકતમાં ભાગવતમાં લખ્યું છે કે જમીન ઉપર આસન બિછાવી, અને એ પણ આસન કયું? તમારા ઘરનું તમારું સેપરેટ જે આસન હોય એ જ લવાય. બીજાના આસન ઉપર બેસાય પણ એક ही आसन, एक ही माला और एक ही मंत्र होना चाहिए. શાંતિથી આવીને કથાનું શ્રવણ કરવું, વ્યર્થ વાતો ન કરવી. જ્યારે સમય મળે ત્યારે ભગવાનના નામનું સંકીર્તન કરવું. કથા જ્યારે વિરામ થાય ત્યારે પોથીની એક પરિક્રમા કરી, પોથીના સ્પર્શ દર્શન માત્ર કરી અને પછી પ્રસાદ ગ્રહણ કરીને ઘેર જવું. આટલા શ્રોતાના લક્ષણો થયા.